હેલો ફ્રેન્ડ્સ, આજે એક દુઃખદ સમાચાર કહી શકીએ આપણે, અને એક એવો વિડીયો બનાવવા જઈ રહી છું કે જેની અંદર તમે બધાએ જોયું હશે કે જે રીતની ઘટના બની છે. ન્યૂઝમાં હમણાં જ્યારે બહારથી હું આવી અને મેં બધાના સ્ટેટસ જોયા, અમુક રિલેટિવના, ફ્રેન્ડ્સના, જેની પરથી મને ખબર પડી કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગના કારણે હજુ સુધી 24થી 25 લોકોના, બાળકો સહિત મૃત્યુ થયા છે. ખૂબ જ દુઃખની વાત છે આપણી માટે, અને ખૂબ જ દુઃખદ સમાચાર પણ કહી શકીએ, જે તમને આ ક્લિપ ઉપરથી આઈડિયા આવી જ શકે છે. ધુવાણાના કારણે કોઈ નીકળી ના શક્યા. તો રસ્તો કેવો હતો? સાંકડો હતો? બીજું કોઈ એક્ઝિટ હતી કે નહોતી? રસ્તામાંથી એક જણો જેવો કેમ હતો ને 20-30 જણા, એટલે કોઈ નીકળી ન શક્યું. પછી હું મારી રીતે પ્રકાશ પડ્યો ને બહાર, એટલે પતરું તોડીને હું ભાગી ગયો. અમે કેટલા મિત્રો ત્યાં ગયા હતા? 3 મિત્રો. ત્રણ બહાર નીકળી ગયા છે? નહીં, 2 નથી મળ્યા હજી. હું નીકળી ગયો. કોણ નથી મળ્યું એનું નામ? સત્યપાલસિંહ જાડેજા, શત્રુઘ્નસિંહ ચુડાસમા. શત્રુઘ્નસિંહ ચુડાસમા અને સત્યપાલસિંહ જાડેજા. આ બે તમારા મિત્રો છે, એમની ઉંમર કેવડી હશે? એકની 19 ને એકની 20. એ લોકો શું કીધું? એ કીધું ભાગો કરીને એ લોકો ભાગી ગયા. 10 જણા સ્ટાફ ભાગી ગયા બધા. લેડીઝ જેન્ટ્સ. તમને કીધું કે ઇમરજન્સી ગેટ ક્યાંથી છે કે એવું? નહીં, એવું કાંઈ કશું ભાઈ, આગ છે નીચેથી લાગી. ડિટેલમાં વાત કરીએ તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર શનિવારની રાત બાળકો અને અમુક લોકો જે પોતાના પેરેન્ટ્સની સાથે આવેલા હોય, ફેમિલીની સાથે આવેલા હોય, અને આ ઘટના બની ત્યારે ભીષણ આગના લીધે અંદર 25થી વધારે લોકોનું કદાચ મૃત્યુ થયું છે. ખૂબ જ દુઃખદ વાત કહેવાય આ, કારણ કે થોડા સમય પહેલાં આવી જ ઘટના બોપલના ટીઆરપી મોલની અંદર ગેમ ઝોનમાં થયેલી, કે જ્યાં આગ એટલી બધી ભયંકર હતી કે ગેમ ઝોન જે છે 5મા માળે હતું, અને ત્યાં નજીકના રેસિડન્સ સુધી આગ પહોંચી ગઈ હતી, કે જેની ઉપર કંટ્રોલ લાવવા માટે થઈ અને ફાયર બ્રિગેડ કન્ટિન્યુ 3થી 4 કલાકનું વોટર ફાયરિંગ કરી અને કંટ્રોલમાં લાવી શક્યા હતા. ગેમ ઝોનની અંદર ખૂબ જ મોટા એસી, એટલી બધી ફેસિલિટી અને એટલું બધું કામકાજ એ લોકોનું ટેકનિકલી હોય છે કે જેની અંદર ક્યાંક એક ફોલ્ટના લીધે જીવ જોખમમાં થઈ જાય એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે. મારી રિક્વેસ્ટ છે બધા પેરેન્ટ્સને, પહેલાંના જમાનામાં યાદ કરીએ તો ક્યારેય પણ આવા ગેમ ઝોન, મોટા એસીવાળા અને મોંઘા ગેમ ઝોન નહોતા. આપણે પણ આજે કોઈ પણ સામાન્ય ગેમ ઝોનમાં જાઓ તમે તો 500થી 1000 રૂપિયાનું એક કાર્ડ તમારે રિચાર્જ કરાવવું પડે, ઇસ્યુ કરાવવું પડે નવું કાર્ડ, અને પછી તમને જે છે અંદર એન્ટ્રી મળે, મેમ્બરશિપ કાર્ડ પછી, અને એવરી ટાઈમ તમે રિચાર્જ કરાવો. બાળકો સાથે તમે જતા હો તો એવરી ટાઈમ એવું થાય છે કે જ્યારે તમે પણ પોતે નાની મોટી ગેમ રમો, 500-1000 રૂપિયા ખર્ચી નાખો. પહેલાં આ જ વસ્તુ આપણે જ્યારે બહાર જતા બાળકોને લઈને, તો એ વસ્તુ 50થી 100 રૂપિયામાં પતતી હતી. નાના માણસો પણ કમાતા હતા, જે ચકેડીઓ લઈને ઊભા રહેતા હતા, રોડ પર સાયકલો લઈને ઊભા રહેતા હતા, સ્કૂટર લઈને ઊભા રહેતા હતા, જીપ લઈને, તો એ પણ બાળકોને 10 રૂપિયા 20 રૂપિયામાં ચક્કર મરાવતા. પણ આજે આ મોલના કોન્સેપ્ટે બધાની ડેફિનેશન ચેન્જ કરી નાખી છે. મારી રિક્વેસ્ટ છે કે બાળકોને એટલીસ્ટ આવા નાના ફેરિયા પાસે ને ખુલ્લા વાતાવરણમાં લઈ જવા જોઈએ, કે જ્યાં આગળ આ બધી વસ્તુઓનો ભય ના રહે. આ જ લાસ્ટ 6 મહિનામાં બીજી ઘટના છે કે જ્યારે આ રીતની પરિસ્થિતિ આવી ઊભી છે કે આપણે જીવ ગુમાવવા પડે છે, અને કોઈ પણ કામ હોય છે આપણે ઇઝીલી ગવર્મેન્ટ પર દોષ નાખી દઈએ છીએ, પણ જ્યારે એ માલિકીની છે એમનો પણ ફોલ્ટ હોય છે. ક્યારેક અકસ્માત જે છે એ ન બનવા ખાતર પણ બની જતું હોય છે, કે જેની અંદર કોઈ જે છે એ ચાહીને એવું ના કરે કે કોઈનો પણ જીવ જાય. પણ આપણે સમજવાની જરૂર છે, કોઈની પણ બેદરકારી જતાવતા પહેલાં માણસે પોતે એ વસ્તુ સમજવાની છે કે આપણે એવી જગ્યાએ લઈને જ ના જઈએ બાળકોને કે જે મોંઘું તો છે, સાથે સાથે જીવ જોખમી થાય એવું પણ છે. આજે એ બધા બાળકો અને જે પણ વૃદ્ધો એમની સાથે હતા, પેરેન્ટ્સ હતા, એ બધાને દિલથી ભાવભીની શ્રદ્ધાંજલિ કરતો મારો આ વિડીયો હું અહીંયા અર્પણ કરું છું. થેન્ક યુ સો મચ. અને હંમેશા પોતાની સેફટી અને પોતાના સાથે જે લોકો છે એમની સેફટીનું ધ્યાન રાખીએ. જય હિન્દ, જય ભારત.